લોકસભાની ચૂંટણીને માટે મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે એબીપી અસ્મિતા પહોંચી ધોળકાના ખાનપુર ગામના ખેડૂતોનો મૂળ જાણવા। અમદાવાદના ખાનપુર ગામના ખેડૂતોનો મૂળ સાંભળીએ। અમે અત્યારે પહોંચ્યા છીએ ધોળકા તાલુકાના ખાનપુર ગામે। મારી સાથે આ ગામના કેટલાક ખેડૂતો છે, એમની શું સમસ્યા છે એ જાણીશું। શું સમસ્યા છે આ ગામની, ખેડૂતોનો જ્યાં સુધી પ્રશ્ન છે? હું શરૂઆતમાં તો આપણા એક આ લોકશાહીના પર્વ વિશે થોડું કહેવા માંગીશ કે આ લોકશાહીનો પર્વ છે જ્યાં લોકોએ વધુમાં વધુ મતદાન કરવું જોઈએ અને લોકશાહીની પર્વની ઉજવણી સારી રીતે કરવી જોઈએ। અને રહી વાત આ ગામના પ્રશ્નોની, તો આ ગામના ઘણા બધા પ્રશ્નો છે જેની સરકાર સુધી વાત પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ પહોંચી પણ રહી છે અને થોડી પહોંચવાની બાકી પણ છે। જેવી કે ગામમાં ગટર લાઇનની સમસ્યા છે, રસ્તાની સમસ્યા છે, પછી પીવાના પાણીના પ્રશ્નો પણ છે અને ખાસ કરીને તો જોઈએ તો પશુધન છે અમારું ગામમાં, ઘાસચારાના પણ પ્રશ્નો છે, એવા બધા નાના મોટા ઘણા પ્રશ્નો છે। અને ખેડૂતોને શું સમસ્યા નડે છે? ખેડૂતોને એક મિનિમમ સપોર્ટ પ્રાઇસ, જે પોતાનું અનાજ મંડી સુધી પહોંચાડે છે ત્યાં એમનો પ્રાઇસ મળતી નથી। અને ખાસ કરીને જોવા જોઈએ તો કુદરતી રીતે જે નુકસાન થાય છે પાકનું, એમાં સરકાર ઇન્સ્યોરન્સમાં કંઈ કરે એવી અમે આશા છે। પાક વીમાનો પણ પ્રશ્ન છે? હા, પાક વીમાનો પ્રશ્ન। શું સમસ્યા નડે છે ખેડૂત તરીકે? ખેડૂતમાં સૌથી પહેલાં તો પાણીની સમસ્યા, કારણ કે પાણી અમારે જે ફતેવાડી કમાન એરિયો છે, ફતેવાડીમાં પાણી અમને આપતા જ નથી। અમારે પાણી નર્મદામાં કમાન એરિયામાં જો અમને એ લોકો સમાવેશ કરી લે તો જ અમારા ગામડાનો ઉદ્ધાર થાય, બાકી કોઈ અમારો ખેડૂતનો ઉદ્ધાર છે નહીં। બરાબર, સરકાર વાયદા આપી આપીને જાય છે, બાકી કંઈ કામ થતું નહીં। તો મોદી સરકારે 5 વર્ષમાં વાયદા આપ્યા, કામ નથી કર્યા? કામ બસ સિટી એરિયામાં થયા છે, ભાઈ ગામડામાં કોઈ વિસ્તાર, કોઈ આજુબાજુ ગામડામાં કોઈ પણ જગ્યાએ કામ દેખાતા જ નથી। ફરીથી મોદી સરકાર આવશે કેન્દ્રમાં એવું લાગે છે? હવે તો પબ્લિક ઉપર રહ્યું ને, પબ્લિક તો કોઈ ચાહતી જ નથી। તમે શું વિચારો છો પબ્લિક તરીકે? અમે તો હવે આ કામ કરો તો બધું ચાહવા માટે તૈયાર છીએ। સરકાર કામ કરે છે? મોદી સરકાર કામ કર્યા છે? સરકારે વિકાસ તો કોઈ ગામમાં બતાવતા જ નહીં, પછી શું કરવાનું અમારે? તો સરકાર કામ ના કરતી હોય તો ફરીથી લાગે છે કે મોદી સરકાર આવશે? તો પબ્લિકેશન ઉપર રહ્યું ને। પબ્લિક તરીકે તમે શું વિચારો છો? તમારો મત જાણો। તો હવે જે અમારા અંતરથી જે આપવા એને આપવાના જ છીએ। તમારું શું કહેવું છે? અમારે એવું કહેવા માંગીએ છીએ કે મોદી સરકાર આવ્યા પછી અમે પછાત લોકોને, ગરીબ માણસોને કોઈ લાભ જ મળતો નથી। બરાબર, અમારા ગામ પછાત ગામ છે અને આ લોકો સારા મોટા લોકોનું જ કામ થાય છે, ગરીબ લોકોને તો કોઈ લાભ મળતો જ નથી આ ગામમાં। તો તમારા સંસદ સભ્ય જેને ચૂંટણી તમે મોકલ્યા હતા, સાંસદ, એણે કોઈ વાર તમારા ગામની મુલાકાત લીધી? મુલાકાત કોઈ દિવસ નહીં। દેવસિંહ ચૌહાણ એક જ વખત મંદિરમાં દર્શન કરીને જ્યાં તારના કોઈ દિવસ અમારા ગામમાં કોઈ દિવસ આવ્યા જ નથી, કોઈ મુલાકાત જ નહીં। શું કહેવું છે તમારું સાંસદ વિશે? ગઈ પંચવર્ષીમાં આવ્યા તે પછી હજુ કોઈ દિવસ એનો કોઈ આવેલા જ નહીં આ ગામમાં। એટલે તમે મત આપ્યા હતા અને તમારા સાંસદ હાજર નથી રહેતા એમ કે તમારો પ્રશ્ન છે? કોઈ નહીં। તમારું શું કહેવું છે દાદા? અમારા વિકાસ થાય ને અમારા પશુપાલન થાય, બીજું અમારે ઝાઝું પાણીની પબ્લિક વધારે છે, આ પછાત કોમ છે, કોઈ મજૂરી નહીં, કોઈ મહેનત નહીં, શાની પર જીવન કાઢે, સરકારને ગમે એ સરકારને ચાચવે, પણ સરકાર એમ કહે છે કે કોંગ્રેસે એવું કે ભાજપે ક્યાંક અમને વોટ આપ્યા નથી, જાઓ કોંગ્રેસ એટલે કોંગ્રેસ કન લઈ લો, કોંગ્રેસ કન જતા કે ભાજપ કન લઈ લો, એટલે કોઈ પાર્ટીએ આ પબ્લિકને સુખ શાંતિ આવવાની નથી। હવે કેવી સરકાર જોઈએ છે? અમારા સરકાર જે અમારું કામ કરે અમારી સરકાર। તો લાગે છે મોદી સરકાર પાછી આવશે? અમે મોદી કરે કે કોંગ્રેસ કરે, અમે કામ કરે એટલે જોઈ કે આ સરકાર અમારી સારી।